હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું દિવાળીના ડેકોરેશન માટે ખૂબ જ સુંદર એવા પાણીના કલરફુલ દીવડા બનાવીશું. મારો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજાના કલરફુલ દીવા બનાવવાનું શરૂ કરીએ. કલરફુલ દીવા બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 4 મીડિયમ સાઇઝના એટલે કે નાના એવા ગ્લાસ લીધા છે. તમે કાચના મગ પણ લઈ શકો છો. હવે બધા જ ગ્લાસમાં આપણે પાણી એડ કરી દઈશું. અહીંયા પાણી છે એકદમ છલોછલ નથી ભરવાનું, ઉપર એવી થોડી એવી જગ્યા રાખીશું. તો અહીંયા બધા જ ગ્લાસમાં મેં પાણી એડ કરી દીધું છે. હવે પાણી એડ કર્યા બાદ અહીંયા ખૂબ જ સુંદર અને કલરફુલ દેખાવા માટે આપણે તેમાં કલર એડ કરીશું, જેથી આ દીવા ખૂબ જ સુંદર બનીને તૈયાર થશે. તો અહીંયા સૌથી પહેલાં મેં પહેલા ગ્લાસમાં 1 ચમચી જેટલો રેડ કલર એડ કર્યો છે. અને આ કલર જે આપણે રંગોળીમાં યુઝ કરીએ તે જ કલરનો મેં ઉપયોગ કર્યો છે. ત્યારબાદ બીજા ગ્લાસમાં 1 ચમચી જેટલો મેં ગ્રીન કલર એડ કર્યો છે. અહીં તમારે આ દીવા બનાવવા માટે ડાર્ક કલરનો જ ઉપયોગ કરવો, જેથી દીવા છે પાણીના ગ્લાસના ખૂબ જ કલરફુલ અને ખૂબ જ સુંદર દેખાશે. તો અહીંયા બધા જ ગ્લાસમાં મેં ખૂબ જ ડાર્ક અને ખૂબ જ સરસ લાગે તેવા કલર પસંદ કર્યા છે. હવે ત્રીજા ગ્લાસમાં મેં 1 ચમચી જેટલો ઓરેન્જ કલર એડ કર્યો છે. ત્યારબાદ ચોથા ગ્લાસમાં 1 ચમચી જેટલો બ્લુ કલર એડ કર્યો છે. હવે બધા જ કલરને પાણીમાં સારી રીતના ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, પાણીમાં કલર નાખતા જ પાણીના ગ્લાસ છે એકદમ કલરફુલ અને મસ્ત દેખાઈ રહ્યા છે. તો છે ને ખૂબ જ સરળ બનાવવું, તો ચોક્કસથી આ દિવાળીએ તમે પાણીના કલરફુલ દીવડા ઘરે જરૂરથી બનાવજો. હવે આપણે પાણી છે એ કલરફુલ બનીને રેડી થઈ ગયું છે. હવે દીવાની વાટને સ્ટેન્ડ કરવા માટે અહીંયા મેં પ્લાસ્ટિકના ઢાંકણથી આવી રીતના ગોળ રાઉન્ડમાં કટ કરી લીધું છે. જે મીઠાઈના ડબ્બાનું ઉપરનું ઢાંકણ હોય તે જ ડબ્બાનો મેં યુઝ કર્યો છે. અને આવી રીતના બોટલનું ઢાંકણું રાખી અને બોલપેનથી શેપ આપી અને કાતરની મદદથી રાઉન્ડ શેપમાં કટ કરી લીધું છે. હવે રાઉન્ડ શેપમાં કટ કર્યા બાદ આવી રીતના કાતરની મદદથી વચ્ચે કટ કરી લઈશું. વચ્ચે કટ કરવાથી આવી રીતના વાટ આપણે અંદરથી સારી રીતના સ્ટેન્ડ થઈ જશે અને દીવા છે એ વ્યવસ્થિત રીતના રહેશે. હવે અહીંયા બધા જ ગ્લાસમાં મેં 1 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે. તો આવી જ રીતના બધા જ ગ્લાસમાં મેં તેલ એડ કરી દીધું છે. હવે અહીંયા મેં લાંબી વાટ લીધી છે અને થોડી એવી તેલમાં એને બોળી લીધી છે. અહીંયા લાંબી વાટની જગ્યાએ જે પૂજામાં ફૂલ વાટ આવે એ પણ તમે લઈ શકો છો. અને જે આપણે ઢાંકણથી નિશાન બનાવેલું સ્ટેન્ડ બનાવ્યું છે તેમાં વાટને સારી રીતના અંદર આવી રીતના ભરાવી દઈશું અથવા તો ઇન્સર્ટ કરી દઈશું, જેથી વાટ છે એ નમી ન જાય અને દીવો છે એ સારી રીતના રહેશે. તો ખૂબ જ હળવા હાથે આવી રીતના ગ્લાસમાં આપણે વાટને રાખી દઈશું. અહીંયા જો તમારાથી લાંબી વાટ ન રહે તો ફૂલ વાટ તમે બનાવી અને આવી રીતના રાખી શકો છો. સેમ એવી જ રીતના તમને બીજું બતાવું તો વાટને આવી રીતના આપણે જે કટ કરેલો ભાગ છે તેમાં ભરાવી અને ગ્લાસમાં આવી રીતના આપણે ખૂબ જ હળવા હાથે રાખી દઈશું. તો આવી જ રીતના બધી જ વાટને આપણે આવી રીતના ગ્લાસમાં ગોઠવી દઈશું. તો આવી જ રીતના બધા જ ગ્લાસમાં મેં વાટને સારી રીતના ગોઠવી લીધા છે. તો તમે જોઈ શકો છો ગ્લાસ છે દીવાના એ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને એકદમ કલરફુલ દેખાઈ રહ્યા છે. હવે આપણે દીવાને આપણે પ્રગટાવી લઈશું. તો આવી જ રીતના બધા જ દીવાને પ્રગટાવી લઈશું. તો તમે જોઈ શકો દીવાને પ્રગટાવતા જ એકદમ સુંદર અને ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે. તો ચોક્કસથી આ દિવાળીએ તમારા ઘરના ડેકોરેશન માટે અથવા તો રંગોળીના ડેકોરેશન માટે ચોક્કસથી આ પાણીના કલરફુલ દીવડા ઘરે બનાવજો અને મારી સાથે શેર પણ કરજો. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આ દિવાળીએ પાણીના કલરફુલ દીવડાને બનાવી અને એના ઘરને ડેકોરેશન કરી શકે. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.